નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11th સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર આવર્ત કોષ્ટક અને ગુણધર્મોમાં આવર્તિતતા લેક્ચર 8. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે વિદ્યુત ઋણતા જોતા હતા, બરાબર છે. હવે આ વિડીયો લેક્ચર જે છે એની અંદર આપણે વિદ્યુત ઋણતા જે છે એને આગળ વધારશું, બરાબર. હવે વિદ્યુત ઋણતામાં યાદ હોય તો મેં તમને ડેફિનેશન કીધી હતી કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના કેન્દ્ર તરફ આકર્ષિત કરવાની કોઈપણ તત્વની ક્ષમતા એટલે એને વિદ્યુત ઋણતા કહેવાય. એ પણ કહી દો કે વિદ્યુત ઋણતા જે છે એ એવું ફેક્ટર છે કે જે બહુ બધી જગ્યાએ ઇફેક્ટ કરશે. એટલે 11-12 સાયન્સ ફિનિશ થશે ત્યાં સુધીમાં તમે બહુ બધી વાર આ વિદ્યુત ઋણતા એ શબ્દ છે સાંભળશો, બરાબર. કોઈકના રીઝનમાં, કોઈ અસરના રીઝનમાં, એવી રીતે. ચાલો, તો વિદ્યુત ઋણતા છે એને શોર્ટમાં લખાય EN, બરાબર. ઇલેક્ટ્રોનેગેટિવિટી, બરાબર. વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. હવે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે જોતા હતા કે કઈ કઈ વસ્તુ છે કે જે વિદ્યુત ઋણતાને અસર કરે છે. રેડી? ચાલો, તો એ વિદ્યુત ઋણતાને અસર કરતા પરિબળો જે છે એ પરિબળોની અંદર પહેલું કીધું હતું કદના વ્યસ્ત પ્રમાણમાં હોય, પછી ઝેડ ઇફેક્ટિવના સમપ્રમાણમાં હોય, સ્ક્રીનિંગ અસરના વ્યસ્ત પ્રમાણમાં હોય અને એસ ગુણધર્મના સમપ્રમાણમાં હોય. રેડી? હવે મેં ત્યારે પણ તમને સમજાવ્યું હતું કે સંકરણ શું હોય છે. ઓકે, પણ હજી તમે સંકરણને પ્રોપર સમજી નહીં શકો એટલે મેં બહુ ડીપમાં નથી સમજાવ્યું. રેડી? આગળ આવવાનું જ છે ત્યારે આપણે સમજી લઈશું, પણ મેં સંકરણના પ્રકારને એવી બધી વસ્તુ તમને સમજાવી હતી. ઓકે, ચાલો, હવે વિદ્યુત ઋણતા બીજી કઈ કઈ બાબતો પર આધાર રાખે એ આપણે જોવાનું છે, બરાબર. તો વિદ્યુત ઋણતા જે છે એનો આધાર ધનાયન અને ઋણાયનના વીજભાર ઉપર હોય છે. જેમ કે વિદ્યુત ઋણતા જે છે પ્રપોર્શનલ ટુ ધન આયનનો ધન વીજભાર, ધન આયનનો ધન વીજભાર, બરાબર. અને વિદ્યુત ઋણતા પ્રપોર્શનલ ટુ 1 નેગેટિવ આયનનો ઋણ વીજભાર, બરાબર. ઓકે, તો નોર્મલી વિદ્યુત ઋણતા જે છે ધનાયનના ધન વીજભારના સમપ્રમાણમાં, ઋણાયનના ઋણ વીજભારના વ્યસ્ત પ્રમાણમાં. ઉદાહરણ તરીકે માનો કે હું Na+ લઉં અને બીજું લઈ લઉં Mg2+, બરાબર. એક જ આવર્તના નોર્મલી સરખામણી કરાય એટલે Na+ અને Mg+2 છે આ બંનેમાં વધારે વિદ્યુત ઋણ કયું? તો સીધી વાત છે કે જેણે વધારે ઇલેક્ટ્રોન ગુમાવેલા હશે એની વિદ્યુત ઋણતા વધારે, કારણ કે ધનાયનના ધન વીજભારના સમપ્રમાણમાં. તો Mg+2 છે એની વિદ્યુત ઋણતા વધારે, Na+ની ઓછી. એટલે Na+, બરાબર છે, લેસ ધેન Mg2+. ઓકે, પછી ઋણાયનના ઋણ વીજભારના સમપ્રમાણમાં, બરાબર. તો નેગેટિવ આયનના નેગેટિવ વીજભારના સમપ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં. તો આપણી પાસે છે S-2, રેડી, અને Cl-. રેડી? હવે આમાં જુઓ તો વ્યસ્ત પ્રમાણ કીધું છે એટલે સીધી વાત છે કે જ્યાં ઓછો વીજભાર હશે એની વિદ્યુત ઋણતા વધારે, બરાબર. તો Cl- ગ્રેટર દેન શું આવશે? S-2. ઓકે, તો વીજભાર વધશે એમ જે વિદ્યુત ઋણતા જે છે, બરાબર છે, એમાં પણ વધારો થશે. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઋણાયનના ઋણ વીજભારના સમપ્રમાણમાં અને ધનાયનના ધન વીજભારના ઋણાયનના ઋણ વીજભારના વ્યસ્ત પ્રમાણમાં અને ધનાયનના ધન વીજભારના સમપ્રમાણમાં, બરાબર. તો એ વિદ્યુત ઋણતા માટે છે. આવું કદાચ તમારા ચોપડીની અંદર તમે નહીં જોયું હોય, ત્યાં તમારે વિદ્યુત ઋણતા એવું આવે છે પણ આટલું ડીપમાં નથી આવતું, બરાબર. પણ હવે આપણે તો JEE નીટ છે એટલે આપણે જે આવતું હશે એ હું કરાવીશ. રેડી? ચાલો, હવે વિદ્યુત ઋણતા બધાની યાદ રાખવા માટેની એક રીત સમજાવી દો. કદાચ મેં સમૂહ અને આવર્તમાં વિદ્યુત ઋણતા જે છે ને એ નથી કીધેલી, તો એ હું તમને કહી દઉં. સમૂહમાં કેવું વલણ જોવા મળે છે? તો સમૂહમાં ઉપરથી નીચે જતાં જેમ જેમ પરમાણ્વીય કદ શું થાય? વધે, બરાબર છે. હવે આપણે જોયું હતું કે વિદ્યુત ઋણતા છે પરમાણ્વીય કદના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. આપણે આવું જોયું હતું કે ઇલેક્ટ્રોનેગેટિવિટી પ્રપોર્શનલ ટુ 1 પરમાણ્વીય કદ
તો સીધી વાત છે, સમૂહમાં નીચે જશે એમ પરમાણુય કદ વધે, આથી વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. બરાબર. તો એનું સારું એવું ઉદાહરણ જે છે એ કયું હોઈ શકે? તો આપણે વિદ્યુત ઋણ એલિમેન્ટ્સ છે એવા જ સમૂહ લઈએ. ખાસ કરીને એક વસ્તુ હું નોટમાં કહી દઉં અહીંયા તમને, કે અધાતુઓ વધારે વિદ્યુત ઋણ હોય છે. અધાતુઓ વધારે વિદ્યુત ઋણ હોય છે. બરાબર, વિદ્યુત ઋણ હોય છે. મતલબ કે અધાતુ તત્વો છે ને એની વિદ્યુત ઋણતા વધારે હોય. કોના કરતાં? ધાતુ તત્વો કરતાં. ધાતુ તત્વો જે છે એની વિદ્યુત ઋણતા ઓછી, મતલબ એને ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા કેવી હોય છે? ઓછી હોય છે. ધાતુઓ જલ્દીથી ઇલેક્ટ્રોનને પોતાના તરફ એટ્રેક્ટ કરતી નથી, પણ અધાતુઓ કરે છે. એટલે આમાં એ જ વાત છે ને, વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા. બરાબર, પણ ક્યાં? સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને. રેડી? એટલે અધાતુનું જો H અને Cl લો. રેડી? આ સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આ તમે જોશો ને તો બંને અધાતુ છે. આ અધાતુ જ છે, પણ આ બંને અધાતુમાં Clની ઇલેક્ટ્રોન યુગ્મને એટલે બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા કેવી છે? વધારે. એટલે આપણને એમ થતું હોય કે બોન્ડનું ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે હશે, પણ હકીકતમાં આવું હોય. HCl બરાબર, આ ઇલેક્ટ્રોન યુગ્મ આના તરફ વધારે હોય. એટલે આની ઉપર આંશિક નેગેટિવ ચાર્જ હોય અને આની ઉપર આંશિક કયો ચાર્જ હોય? પોઝિટિવ. બરાબર. તો અહીંયા આ Cl જે છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી છે? વધારે. કોના કરતાં? હાઇડ્રોજન કરતાં. એટલે નોર્મલ કન્ડિશનમાં જ્યારે પણ કોઈ સંયોજન લ્યો ત્યારે તમારે ચેક કરવાનું કે જે બે તત્વો છે એમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે છે. જેની વધારે હોય બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એના તરફ ખસેલું રહે, કમ્પ્લીટલી ન ખસી જાય. જો કમ્પ્લીટ ખસી જાય તો Cl ઉપર કમ્પ્લીટ -1 ચાર્જ આવે, આવો આંશિક ન આવે. રેડી? આને ધ્રુવીયતા કહેવાય. શું થયું કહેવાય? ધ્રુવીયતા સર્જાણી કહેવાય. ધ્રુવીયતા એટલે બે ધ્રુવ બને, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એક જ સંયોજનમાં. એટલે આ સંયોજન ધ્રુવીય છે એવું કહેવાય. રેડી? ચાલો, તો સમૂહમાં નીચે જતા પરમાણુય કદ વધે એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે. ઉદાહરણ તરીકે સમૂહ 17. કારણ કે સમૂહ 17ના જે તત્વો છે એ પિરિયોડિક ટેબલમાં વધારે વિદ્યુત ઋણ તત્વોની લિસ્ટમાં આવે છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હવે સમૂહમાં નીચે જતા શું થાય છે? પરમાણુય કદ વધે છે એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થાય છે? ઘટે છે. તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા બધાથી વધારે, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી કોણ આવશે? આયોડિન. તો આ વિદ્યુત ઋણતાનો ક્રમ છે સમૂહમાં. બરાબર. અને સમૂહ નંબર 17 એટલે લીધો કારણ કે એના તત્વો બધા અધાતુ તત્વો છે અને એની વિદ્યુત ઋણતા વધારે હોય છે. તો એ એક્સપ્લેન કરવા માટે. ઓકે, ચલો. પછી આવર્તની વાત કરું. આવર્તમાં તમે ક્યાં જાશો? ડાબી બાજુથી જમણી બાજુ. રેડી? તો ડાબી બાજુથી જમણી બાજુ જશો ને એમ કદ છે એ શું થાય? ઘટે. પરમાણુય કદ ઘટે. તો કદના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. તો પરમાણુય કદ ઘટે તો વિદ્યુત ઋણતા શું થાય? વધે. રેડી? એક્ઝામ્પલ આપવું એટલે તમે સમજશો. ચાલો, ઉદાહરણ તરીકે માનો કે એક્ઝામ્પલ લઈએ. આમાં આપણે એક્ઝામ્પલમાં આવર્ત નંબર આપણે બીજો લઈએ. એમાં લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન છે. તો આમાં વિદ્યુત ઋણતા આ સાઈડ જશો ને એમ શું થશે? વધે છે. સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ? ફ્લોરિન, પછી ઓક્સિજન, પછી નાઇટ્રોજન. રેડી? એમ. તો મતલબમાં આ ટાઈપનો ટ્રેન્ડ જે છે વિદ્યુત ઋણતાને લઈને આવર્તમાં જોવા મળે છે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. વિદ્યુત ઋણતા જે છે જેટલા પણ તત્વોની જરૂરી છે ને એ બધી તમને જણાવી દો. બરાબર? જરૂરી નથી કે બે તત્વોની વિદ્યુત ઋણતા ક્યારેય સરખી ના હોય, હોઈ શકે. મેક્સિમમ વિદ્યુત ઋણતા કેટલી હોય? 4 હોય, એનાથી વધારે નહીં. બરાબર? હાઇડ્રોજન, પછી અહીંયા લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. રેડી? એના પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, અહીંયા બ્રોમિન, આયોડિન. બરાબર? પછી પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ. આમાં આટલા જોવાના છે તમારે.
ઓકે, ચાલો હવે આ બધાની જે વિદ્યુત ઋણતા છે ને એ હું નીચે લખી દઉં છું. રેડી? ચાલો, સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ આખા પિરિયોડિક ટેબલમાં ફ્લોરિન છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા આખા આવર્ત કોષ્ટકના બધા તત્વો કરતાં સૌથી વધારે છે. રેડી? એની વિદ્યુત ઋણતા છે 4.0. બરાબર, એટલે તો મેં કીધું કે 4થી વધીને વિદ્યુત ઋણતા પોસિબલ નથી. 4 છે. પછી યાદ કઈ રીતે રાખવાનું છે એ તમને કહી દઉં. આ સાઈડ આવો ને એટલે 0.5 ઘટાડવાના. જેમ કે 0.5 ઘટાડો તો 3.5, આની 3.0, 2.5, 2.0, 1.5 અને 1.0. બરાબર, તો વિદ્યુત ઋણતા છે અને તમે બહુ ઇઝીલી યાદ રાખી શકો જો તમે આવી યાદ રાખો છો તો. પછીનામાં તમને કહી દઉં કે સોડિયમની છે આના કરતાં 0.1 ઓછી, એટલે કેટલી? 0.9. હવામાં 3 વધારતા જવાના, તો 1.2, 1.5, 1.8. બરાબર, હવે પછી તમારે કેટલા વધારવાના? તો 18, 19, 20, 21. તો અહીંયા સુધી 3 અને પછી 4 ને પછી 5 વધારવાના. 4 વધારો તો કેટલી થશે? 2.5. બરાબર, અને 0.5 વધારો તો 3.0. રેડી? ચાલો, ત્યાર પછી બ્રોમિન જે છે એની છે 2.8 અને આયોડિન છે એની છે 2.5. જોયું? એટલે તમે સમજી શકો કે આયોડિનની 2.5 છે અને સલ્ફરની કેટલી છે? 2.5. હજી કોઈકની 2.5 હોઈ શકે. બરાબર, ચાલો. પછી પોટેશિયમ છે એની કેટલી છે? તો 0.8 છે. રૂબિડિયમ છે એની કેટલી? 0.8. અને સીઝિયમ છે એની કેટલી? તો 0.7. બરાબર, તો હાઇડ્રોજનની રહી ગઈ. હાઇડ્રોજન છે એની છે 2.1. ઓકે, તો તમે જોઈ શકો છો બધાની જે પ્રોપર પ્રાઇસ છે ને પ્રેક્ટિકલ ડેટા એ તમારી સામે છે. એટલાય ડિફિકલ્ટ નથી કે તમે યાદ ન રાખી શકો. આમાં 4 લખીને 0.5 ઘટાડો, આનું 2.1 યાદ રાખો. પછી ક્લોરિન જે છે, સોડિયમથી સ્ટાર્ટ કરો. સમૂહમાં નીચે જાય એમ ઘટે ને વિદ્યુત ઋણતા, એટલે 1માંથી 0.9 થાય. 0.9 પછી 0.33 વધારતા જાઓ અહીંયા સુધી. પછી છેલ્લેથી બીજામાં 0.4 વધારો અને પછી આમાં 0.5 વધારો. રેડી? બાકી તો તમને યાદ રહી જાય. બ્રોમિન 2.8, 2.5 આયોડિન, પછી પોટેશિયમ 0.8, રૂબિડિયમ 0.8, બરાબર, સીઝિયમ 0.7. ઓકે, તો મતલબમાં આજે છે વિદ્યુત ઋણતા જેટલા તત્વોની જરૂરી હતી ને એટલા તત્વોની તમને કહી દીધી. બરાબર, અને એમાં તમે જોઈ શકો 2.5 કાર્બનની છે, આયોડિન છે, સલ્ફર છે 2.5. ઓકે, ફોસ્ફરસની 2.1 છે અને હાઇડ્રોજનની પણ 2.1 છે, પણ 4 કોઈની નહીં હોય. બરાબર છે, એટલે તમે જુઓ આમાં સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ કોણ છે? ફ્લોરિન. સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણ, સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ. એટલે તો એક વસ્તુ સ્પેશિયલ છે. નોર્મલી કન્ડિશન કેવી હોય સાંભળજો. તમે કોઈ સંયોજન લ્યો તો એ સંયોજનમાં જોજો આગળ હંમેશા એક એલિમેન્ટ જોડાયેલું હશે એમ, અને પાછળ માનો કે એક્સ હોય. તો આગળવાળું હોય ને એ હંમેશા પોઝિટિવ ચાર્જવાળું હોય અને પાછળવાળું નેગેટિવ ચાર્જવાળું. જો આયનિક સંયોજન હોય તો આજે છે આગળવાળું એની ઇલેક્ટ્રોનેગેટિવિટી બહુ ઓછી હોય અને પાછળવાળું જે છે ને એની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે ને એ કેવી હોય? વધારે હોય. બરાબર, એટલે ફ્લોરિન હંમેશા પાછળ જોડાશે અને ફ્લોરિનની એક જ ઓક્સિડેશન અવસ્થા પોસિબલ છે -1. બીજી એક પણ ઓક્સિડેશન અવસ્થા એ દર્શાવી શકે નહીં, કારણ કે કોઈ પણ સંયોજન એવું છે જ નહીં કે જેમાં ફ્લોરિનને આગળ જોડાવાનો મોકો મળે. કારણ કે વિદ્યુત ઋણ તત્વો હોય ને, વધારે વિદ્યુત ઋણ તત્વ એ ક્યાં જોડાય? પાછળ. હવે આખા પિરિયોડિક ટેબલની અંદર તમે જોઈ શકો કે ફ્લોરિન જે છે એના કરતાં વધારે વિદ્યુત ઋણ કોઈ છે જ નહીં. તો ફ્લોરિનની પાછળ જોડાવા માટે કોઈ રેડી જ નથી, એટલે ફ્લોરિનને હંમેશા ક્યાં જોડાવાનું? પાછળ. અને જે પાછળ જોડાય એનો વીજભાર કેવો હોય? -. એટલા માટે ફ્લોરિન ખાલી એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે -1. ઓકે, ઓક્સિજનની વાત કરું. પિરિયોડિક ટેબલનું સેકન્ડ નંબરનું મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ફ્લોરિન પછી જો કોઈ હોય, બરાબર, તો એ ઓક્સિજન છે. ફ્લોરિન ગ્રેટર ધેન ઓક્સિજન. તમે જોઈ શકો ઓક્સિજન છે એની ઓક્સિડેશન અવસ્થા -2 પણ હોઈ શકે, -1 પણ પોસિબલ છે અને -1/2 પણ પોસિબલ છે. ડિપેન્ડ કરે કે ક્યારે કોની સાથે જોડાય છે.
બરાબર. એના સિવાય ઓક્સિજન છે એનું તમે ક્યારેય ઓબ્ઝર્વ નહીં કર્યું હોય, પણ ઓક્સિજન છે પ્લસ ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે. કોની સાથે? ફ્લોરિન સાથે. F2O લખું કે હું F2O2 લખું. બરાબર. તો આમાં ઓક્સિજન જે છે એને સોરી આનાથી ઊંધું કરી નાખું એટલે તમને ખ્યાલ આવે. O2 F2 રેડી, અને બીજું OF2 કરી નાખું. તો આમાં તમે જોઈ શકો કે ઓક્સિજન આગળ છે, આગળ હોય પ્લસ હોય, બરાબર. નહીં તો બાકી કોઈની સાથે ઓક્સિજન તમને ક્યારેય પ્લસમાં જોવા નહીં મળે, પણ ફ્લોરિન સાથે ઓક્સિજન કેમાં હોય? પ્લસમાં હોય. કારણ કે જુઓ 2 ઓક્સિજન પ્લસ 2 ફ્લોરિન ઇઝ ઇક્વલ ટુ 0. યાદ છે ને ઓક્સિડેશન અવસ્થા શોધવાનું? 2 ઓક્સિજન 2 ગુણ્યા -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 1 એટલે -2, આ સાઈડ +2 થાય. તો ઓક્સિજન છે એનો +2/2 એટલે કેટલો જવાબ આવ્યો? +1 આવ્યો. બરાબર. તો તમે સમજી શકો કે ઓક્સિજન છે એ ખાલી ફ્લોરિન સાથે જ્યારે જોડાશે ને, બરાબર, ત્યારે +1 ઓક્સિડેશન અવસ્થા જે છે એ બતાવી શકે. રેડી. આજે છે એનું ફાઇન્ડ કરવું હોય તો OF2 ઓક્સિજન ટુ ફ્લોરિન ઇઝ ઇક્વલ ટુ 0. તો ઓક્સિજન +2 ગુણ્યા -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ +2. રેડી. આવી કન્ડિશન નોર્મલી હોય છે. ઓકે, ચાલો. તો મેં તમને કીધું એમ કે બધાની પ્રાઇસીસ મેં આપી દીધી, એ પણ કહી દીધું. સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણ ફ્લોરિન છે, સેકન્ડ નંબરે ઓક્સિજન છે, ત્યાર પછી નાઇટ્રોજન છે, બરાબર. એમ તમે જોઈ શકો છો. પછી તો કોમન આવી જશે, સરખા પણ હોઈ શકે. રેડી. પછી તમે ટ્રેન્ડ જોઈ શકો, સમૂહમાં નીચે જતા ઘટે છે, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા શું થાય? વધે છે. બરાબર. તો એ બધી વસ્તુ આવી ગઈ. આગળ જોઈએ. ચાલો. તો વિદ્યુત ઋણતા જે છે એની પ્રાઇસીસ પણ મેં તમને એક્સપ્લેન કરી દીધી. હવે જરાક આગળ જોશું કે સંયોજન છે, બરાબર છે, એના પ્રકાર જે છે એ પ્રકાર આપણે વિદ્યુત ઋણતાના તફાવતના આધારે ડિસાઈડ કરી શકીએ. લાઈક આપણી પાસે સંયોજનો કેટલા ટાઈપના હોઈ શકે, જોવું, ધ્યાન આપવું. ચાલો. સંયોજનમાં એક તો સહસંયોજક આવે, સહસંયોજક સંયોજન. બીજું આવશે ધ્રુવીય સહસંયોજક સંયોજન, ધ્રુવીય સહસંયોજક સંયોજન. અને છેલ્લું આવશે આયનીય સંયોજન, આયનીય સંયોજન. ઓકે. હવે આ કઈ રીતે ખબર પડશે કે આમાંથી કયું છે? બરાબર છે. તો એના માટે આપણે શું કરશું? વિદ્યુત ઋણતાનો તફાવત જોશું. બરાબર. એક ઉદાહરણ આપીશ એટલે તમને ખ્યાલ આવશે. અને એમાં વિદ્યુત ઋણતાનો તફાવત સાંભળજો. મેં પહેલાં પણ કીધું હતું કે વિદ્યુત ઋણતા એવું ફેક્ટર છે કે જે બહુ બધી જગ્યાએ ઇફેક્ટ કરે છે. લાઈક સહસંયોજક સંયોજનના ઉદાહરણમાં માનો કે હું Cl2 જ લઉં છું. બરાબર. આ તત્વ છે, સંયોજન નથી. તો તત્વમાં પહેલાં તો સમજાવી દો. માનો કે Cl છે અને એની સાથે Cl જોડાય છે, બરાબર. એટલે આખું એક તત્વ જે છે એનું ફોર્મ છે. તો આની વિદ્યુત ઋણતા છે કેટલી આવશે? તો 3.0. આની વિદ્યુત ઋણતા 3.0 હમણાં જ લખાવી, બરાબર. ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી બરાબર બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત કેટલો આવશે? 0. તો જેની અંદર તફાવત જે છે વિદ્યુત ઋણતાનો એ નોર્મલી 0 કે 0ની આસપાસની સંખ્યા બતાવે તો એ સહસંયોજક સંયોજન હોય છે. ઓકે. એવું કોઈ બીજું ઉદાહરણ લાઈક HI, બટ HI જે છે એમાં ધ્રુવીય સહસંયોજક બનશે. રેડી. સહસંયોજક કમ્પાઉન્ડ જે છે એ ક્યારે બની શકે? તમને મેં સમજાવ્યું કે 0ની નજીકની પ્રાઇસ આવવી જોઈએ. હવે એવું કોઈ એક્ઝામ્પલ અત્યારે માઇન્ડમાં નથી. બધા ધ્રુવીય સહસંયોજક ટાઈપના છે, બરાબર. એટલે 1 મિનિટ. ચાલો. વિદ્યુત ઋણતા છે એના ડિફરન્સ બેઝ ઉપર આપણે જોઈએ. 2.5 Cl
કે CCl4, તો એ વિદ્યુત ઋણતાનો ડિફરન્સ તો આવશે જ. અત્યારે ચલો આ જ તમારે કન્સિડર કરવું પડશે. મતલબ આ ખાસ યાદ રાખવાનું કે ઝીરોની નજીકની પ્રાઇસ જો ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટીની બે તત્વોની વિદ્યુત ઋણતાના ડિફરન્સ વચ્ચે હોય તો એ સહસંયોજક સંયોજન આવશે. ધ્રુવીય સહસંયોજકમાં HCl સારું ઉદાહરણ છે. હમણાં હજી સમજાયું તે યાદ હોય તો બરાબર. આની વિદ્યુત ઋણતા 2.1, આની 3 કેટલી છે 0. હું ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી કરું તો 3.0 - 2.1 ડિફરન્સ કેટલાનો આવ્યો તો 0.9નો આવ્યો બરાબર. 3.1માંથી 2.1 માઇનસ કરવાનું છે 3.0માંથી, તો આપણો આન્સર આવે છે 0.9. હવે ખાસ યાદ રાખવું કે લેસ ધેન 1.7 જો ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી આવે, હવે 0ની બહુ નજીક હોય તો કમ્પ્લીટ સહસંયોજક, પણ આવા સંયોજનો ઓછા મળશે, આ ટાઈપના વધારે મળશે બરાબર. તો આવે ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી છે 1.7 કરતાં ઓછી આવે એટલે એ સંયોજન કેવું હોય? ધ્રુવીય સહસંયોજક. કારણ કે એમાં એક ઉપર આંશિક ઋણ ચાર્જ અને એક ઉપર આંશિક કયો ચાર્જ હોય? ધન ચાર્જ. શું કામ? વિદ્યુત ઋણતાના તફાવતના કારણે. આની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ આના તરફ ખસેલું રહેશે, આના તરફ નહીં બરાબર. આયનીય સંયોજનનું સારું ઉદાહરણ છે NaCl. સોડિયમ છે એની વિદ્યુત ઋણતા છે 0.9, ક્લોરીન છે એની 3.0. તો ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ઇક્વલ ટુ 3.0 - 0.9 બરાબર, 0.9. તો ડિફરન્સ છે કેટલાનો આવશે? 2.1. તો તમે અહીંયા કહી શકો કે ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી ગ્રેટર ધેન 1.7 આવતું હોય, તમે અહીં જોઈ શકો 2.1, એટલે એ સંયોજન કેવું હોય? આયનીય સંયોજન હોય. એમાં આયનો જોડાયેલા હોય છે, પરમાણુ નથી હોતા. રેડી? ચાલો, તો મતલબમાં કે વિદ્યુત ઋણતાના તફાવત ઉપરથી તમે આ રીતે પ્રકૃતિ ડિસાઈડ કરી શકો બરાબર સંયોજનની. ચાલો, હવે હું એક સૂત્ર આપીશ જે તમે ગુજરાત બોર્ડમાં તો નહીં જોયું હોય. હજી એવા લોકો ઘણા બધા છે કે જેને લેક્ચરની અંદર ઘણી બધી વસ્તુ એવી હોય કે જેમાં અમુક વસ્તુ સમજાતી નથી બરાબર. તો એને વિડીયો લેક્ચર રિપીટ કરવો પડશે, કારણ કે જેટલી પણ જરૂરી ઇન્ફોર્મેશન છે અને જે વે જવું જોઈએ હું એ જ રીતે કરાવું છું બરાબર. તો જરાક લખતા જાઓ, સમજતા જાઓ, ગુજરાત બોર્ડની બુક બાજુમાં રાખો, કારણ કે એમાં જો તમે સમજી ગયા હોય તો ચોક્કસથી આમાં સમજાવવું જોઈએ. હું કંઈ સ્પેશિયલ નથી કરાવતી. અને ગુજરાત બોર્ડમાં આવર્તક કોષ્ટકવાળું લેશન જે છે એ લેશનની અંદર આ બધી વસ્તુઓ આવે છે. વિદ્યુત ઋણતા આવે છે, પરમાણુની ત્રિજ્યા આવે છે બરાબર છે, પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, બધી વસ્તુઓ આવે છે. એમાં પણ અપવાદ આવે છે, પણ હું થોડુંક ડીપમાં જાઉં છું તો લેવલ તો જોવું પડશે ને બરાબર. ચાલો, એક સૂત્ર છે, આયનિક લક્ષણ કેટલા ટકા એવું પૂછે ત્યારે એક સૂત્ર છે જેની મદદથી તમે પર્સન્ટેજ આયનિક લક્ષણ ફાઇન્ડ કરી શકો. રેડી? ચાલો, તો આયનીય લક્ષણના ટકા શોધવા માટેનું સૂત્ર. ટકા શોધવા માટેનું સૂત્ર. હવે મેં હમણાં કીધું કે NaCl જે છે એ આયનીય સંયોજન છે, તો કેટલા ટકા? કોઈ દિવસ કોઈ સંયોજન 100% આયનીય હોઈ શકે નહીં, એ શક્ય જ નથી બરાબર. તો આયનીય સંયોજન છે, હવે એમાં કેટલા ટકા આયનિક લક્ષણ છે એ શોધવું હોય તો એક સમીકરણ છે જેને કહેવાય હેન્ડ્રે-સ્મિથ સમીકરણ. બરાબર. તો હેન્ડ્રે-સ્મિથ સમીકરણ જે છે એ સમીકરણ કયું આવશે? તો 16 ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી પ્લસ 3.5 ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટીનો સ્ક્વેર. આ સૂત્ર છે બરાબર છે. આનાથી તમને આયનિક લક્ષણના ટકા મળી જશે. પણ તમારું જે સંયોજન હોય એમાં બે તત્વોની વિદ્યુત ઋણતા વચ્ચેનો ડિફરન્સ અહીંયા મૂકવાનો. લાઈક આપણે NaClની વાત કરીએ છીએ તો Na પ્લસ એટલે સોડિયમની વિદ્યુત ઋણતા 0.9, ક્લોરીનની 3.0. તો ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી બરાબર 3.0 - 0.9 કેટલું આવશે? 2.1. જ્યાં આ જગ્યા ઉપર મૂકવાનું તો 16
ગુણ્યા કેટલું આવશે 2.1 વત્તા 3.5 એને ગુણ્યા 2.1નો સ્ક્વેર. રેડી? ચાલો ગણતરી કરીએ તો કેટલા આવે તો 16 ગુણ્યા 2.1 એટલે કંઈક આવશે 33.6 વત્તા 2.1નો સ્ક્વેર એને ગુણ્યા 3.5 એટલે 15.43 બરાબર. તો કંઈક બતાવે છે 49.035%. આટલા ટકા બતાવે છે. રેડી? તો આઈનીય લક્ષણ જે છે જેટલા ટકા આવે એટલા, આપણે એનાથી કોઈ મતલબ નથી. રેડી? આ સૂત્ર તમને આવડવું જોઈએ. એટલે જે તે તત્વ જે પણ છે બરાબર એની વચ્ચે જે વિદ્યુત ઋણતાનો ડિફરન્સ છે એ મૂકો એટલે તમારો આન્સર આવશે. ઓકે, ચાલો એવું એક બીજું ઉદાહરણ લઈએ. માનો કે હું KCl લઉં અથવા KBr. ઓકે, ચાલો પોટેશિયમ છે એની વિદ્યુત ઋણતા જે છે એ 0.8 છે અને બ્રોમિનની વિદ્યુત ઋણતા 2.8 છે. ઓકે, ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.8 માઇનસ 0.8. ઓકે, તો કેટલા આવશે 2.0 આવશે. અહીંયા 2.0 મૂકી દો બરાબર. અને હવે કેટલો આન્સર આવે છે એ આપણે જોઈએ. આગળનાનો 49% હતો, આનો કેટલો આવે છે એ આપણે ચેક કરીશું. ઓકે, ચાલો 16 ગુણ્યા 2 એટલે એ તો 32 થશે, ફાઇનલ જ છે. 32 પ્લસ 2 2 દુ 4, 3.5 ગુણ્યા 4 એટલે 14 આવશે. 4 ને 2 6, 3 ને 1 4, 46% આવે બરાબર. તો તમે સમજી શકશો કે આ રીતે આયનિક લક્ષણ જે છે એના ટકા આપણે આ સૂત્રની મદદથી ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઓકે, ચાલો આગળ જોઈએ. વિદ્યુત ઋણતાના માપક્રમ જોવાના છે. જો કે એ માપક્રમ છે એ તમારી ચોપડીમાં આવ્યા કે નહીં એનો મને ખ્યાલ નથી બરાબર, પણ આપણે આવશે. એટલે જેટલું જરૂરી છે એ જ તમારે ખાલી લેવાનું છે બરાબર. નીટવાળાને કહી દો, નીટવાળાને આ માપક્રમ જે છે એમાંથી બને ત્યાં સુધી કાંઈ નથી પૂછાતું, પણ JEE વાળાને પૂછાશે. તો આપણે એના માટે જોઈએ વિદ્યુત ઋણતાના માપક્રમ. વિદ્યુત ઋણતાના માપક્રમ. ચાલો હવે વિદ્યુત ઋણતા જે છે એના માપક્રમની વાત કરું ને તો એના માપક્રમની અંદર પૌલિંગ માપક્રમ આવશે, ત્યાર પછી મુલિકન ઓલરેડ રોચો માપક્રમ આવશે અને મુલિકન જાફે આવશે બરાબર. નામ તો આઈ થિંક સરે તમને કીધા હશે, પણ હું જે ડીપમાં લઈ જઈશ એટલું ડીપમાં કદાચ જ કીધું હોય તો, કારણ કે એની ગુજરાત બોર્ડમાં જરૂર નથી હોતી. રેડી? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું પૌલિંગ માપક્રમ. પૌલિંગ માપક્રમ. રેડી? હવે પૌલિંગ માપક્રમ જે છે એ બંધ ઉર્જા પર આધારિત છે. મેં તમને બંધ ઉર્જા સમજાવી દીધું છે. બંધ ઉર્જા પર આધારિત છે પૌલિંગ માપક્રમ. રેડી? જો હવે બંધ ઉર્જા એટલે શું અને કઈ રીતે એના પર ડિપેન્ડ કરશે. તો માનો કે A અને A વચ્ચે સહસંયોજક બોન્ડ છે, એ જ રીતે B અને B વચ્ચે સહસંયોજક બોન્ડ છે. મતલબ આ આપણા પ્રક્રિયકો છે, એની વચ્ચે પ્રક્રિયા થઈને બનવાનું છે AB બરાબર, 2 મોલ. તો આ જે છે એ સંપૂર્ણ સહસંયોજક હશે ને, કારણ કે એકનું એક તત્વ છે, બંનેની વિદ્યુત ઋણતા સમાન હોય તો વિદ્યુત ઋણતાનો તફાવત 0 આવે તો આ સહસંયોજક છે. આ પણ કેવું હશે? સહસંયોજક. પરંતુ આ જે છે એમાં આની વિદ્યુત ઋણતા અને આની વિદ્યુત ઋણતા જુદી હશે તો આપણે કહી દઈએ એ ધ્રુવીય સહસંયોજક હોય. ધ્રુવીય સહસંયોજક. રેડી? ચાલો આગળ વધીએ. આની બંધ ઉર્જા બોન્ડ એન્થાલ્પી યાદ છે ને, બંધ તોડવા માટે આપણે ઉર્જા આપવી પડે અને જ્યારે નવો બંધ બને ત્યારે એ આપણને ઉર્જા આપે. તો બોન્ડ એન્થાલ્પી જે છે એ એમ દર્શાવાય. આની બોન્ડ એન્થાલ્પીને દર્શાવાય બોન્ડ એન્થાલ્પી BB. અહીંયા આવશે બોન્ડ એન્થાલ્પી AB. રેડી?
ચાલો હવે નોર્મલી કન્ડિશન એવી હોય છે કે આ જે છે બોન્ડ એન્થાલ્પી AB એ આ બંનેની બંધ ઉર્જા જે છે એના સરેરાશ મૂલ્ય જેટલી હોય છે, એટલે કે બોન્ડ એન્થાલ્પી ઓફ AB બરાબર એના કરતાંય વધારે હોય છે, ગ્રેટર ધેન બોન્ડ એન્થાલ્પી ઓફ AA પ્લસ બોન્ડ એન્થાલ્પી ઓફ BB ડિવાઇડેડ બાય 2. તો આ જે છે એ પ્રેક્ટિકલી સાબિત થયેલું છે, બરાબર, પ્રેક્ટિકલ બાબત છે, તો યાદ રાખવી. ઓકે, આગળ જુઓ બીજા નંબરનું કે વિદ્યુત ઋણતા છે એને કાઈથી પણ દર્શાવાય. કાઈ, આને કહેવાય કાઈ, કાઈનો સિમ્બોલ. કાઈ જે છે એ પણ વિદ્યુત ઋણતા, આપણે કેમ ઇલેક્ટ્રોન નેગેટિવિટી લખીએ છીએ, EN લખવાની જગ્યાએ તમે કાઈ લખી શકો, બરાબર છે. તો હવે પછી શું આવશે એ તમને કહી દઉં કે આના ઉપરથી ફોર્મ્યુલા બનશે કે A અને B બંનેની વિદ્યુત ઋણતાનો ડિફરન્સ જે છે એ મેળવવા માટેની ફોર્મ્યુલા. એ ફોર્મ્યુલા પણ તમારે ડાયરેક્ટલી યાદ જ રાખવાની છે, બરાબર છે, એને આપણે સાબિત નથી કરવાની. એ JEE-વાળાને પણ યાદ જ રાખવાની છે. રેડી? ચાલો, નીટવાળાને તો નહીં આવે. ચાલો, વિદ્યુત ઋણતાનો તફાવત, બરાબર, સંયોજનમાં રહેલા બે તત્વો વચ્ચે વિદ્યુત ઋણતાનો ડિફરન્સ ડેલ્ટા ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે કાઈ A માઇનસ કાઈ B ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા જ છે મેં કીધું એમ, સીધી તમારે યાદ રાખવાની છે. રેડી? હવે એ ફોર્મ્યુલા જે છે એ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટની -1/2 અંડર રૂટ આવશે ડેલ્ટા E, ઉર્જાનો ડિફરન્સ, બરાબર છે. ચાલો પછી આ તો મેઇન સૂત્ર છે, આ તમારે યાદ નથી રાખવાનું. ઓકે, આને બીજી રીતે લખી શકાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટની 1/2, બરાબર, અને અંડર રૂટ ડેલ્ટા E. રેડી? આ પણ તમારે યાદ નથી રાખવાનું. તમારે જે યાદ રાખવાનું છે ને એ હવે જે સમજાવું ને એ યાદ રાખવાનું છે. ઓકે, 1 મિનિટ, તમારે કયું સૂત્ર મેઇન યાદ રાખવાનું એ કિલો કેલરીમાં આવશે. આ ફર્સ્ટ ઇક્વેશન જે છે એટલે આવડવા કિલો કેલરી પર મોલમાં આવશે, બરાબર, એ તમને કહી દઉં. પછી બીજા નંબરની બાબત એ કે ચાલો, કિલો કેલરીમાં આ જે જગ્યા દેખાય ને એ જગ્યાએ તમારે હવે આ સૂત્ર યાદ રાખવાનું છે. એ સૂત્ર છે 0.208 એનો સ્ક્વેર, બરાબર, 0.208 સ્ક્વેર, નો 0.208, માય ફોલ્ટ, બરાબર, 0.208, 1 મિનિટ, 0.208 એનો સ્ક્વેર, ઇલેક્ટ્રોન વોલ્ટ 23.11 કિલો કેલરી. એ 0.208 અંડર રૂટ ડેલ્ટા E. રેડી? આ તમારે યાદ રાખવાનું છે, કિલો કેલરી પર મોલવાળું સૂત્ર જ યાદ રાખી લેવાનું છે ડાયરેક્ટ, આગળ ડીપમાં નથી જવાનું, બરાબર. એટલે આજે શું કર્યું છે ખબર, આની પ્રાઇઝ મૂકીને મેળવેલી છે, એટલે આ તમારે મૂકવાની જરૂર ના પડે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, બરાબર. ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એ ડાયરેક્ટ તમારો આન્સર આવે, એટલે 0.208 ગુણ્યા અંડર રૂટ ડેલ્ટા E રકમમાં આપી દેશે, અહીં મૂકવાનું, અંડર રૂટ કાઢીને મલ્ટીપ્લાય કરો એટલે આ જે છે વિદ્યુત ઋણતાનો ડિફરન્સ મળી જશે, બરાબર, કિલો કેલરીમાં. હવે ઇલેક્ટ્રોન વોલ્ટ એ કેટલા થતા હશે, રેડી? તો એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો ઓકે, ચાલો, એ કઈ રીતે ગોતી શકાય કે ઇલેક્ટ્રોન વોલ્ટની પ્રાઇસ કેટલી અહીંયા મૂકવાની આવતી હશે, બરાબર છે. તો એની પણ રીત છે.
લાઈક 1 ઇલેક્ટ્રોન વોલ્ટની કેટલી 1/2 છે ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા મૂક્યા 0.208 મૂક્યા. હવે આપણને ઇલેક્ટ્રોન વોલ્ટ કેટલું છે ને જોઈએ છે, આખાનો વર્ગ કરી નાખો, મતલબ 1 ઇલેક્ટ્રોન વોલ્ટની 1/2 આખાનો વર્ગ બરાબર. તો અહીંયા તે 0.208નો શું કરવો પડે, વર્ક કરવો પડશે. હવે આપણે આન્સર જોતો છે ને ઈવીનો, એટલે આટલું પદ છે એના બરાબર 0.208 થાય. રેડી? કઈ રીતે થાય? તો કેટલી પ્રાઇઝ ઈવીની આવતી હશે અહીંયા મૂકવાની કે 0.208 આવે. રેડી? ઈ શોધીએ છે. તો આ 1/2 છે યા 2 આરે ઉડી જાય એટલે શું થઈ ગયું 1/EV બરાબર. હવે આનો સ્ક્વેર કરવો પડશે, તો એનો સ્ક્વેર જે છે ને કંઈક આટલો આવે 0.043264 બરાબર. હવે ઈવીને કરતા બનાવો માટે ઈવી બરાબર 1 કેટલા 0.043264. ઓકે, અને ગણતરી કરીએ તો 23.11 કિલો કેલરી પર મોલ આવે. સોરી, કિલો કેલરી. ઈવી જે છે એની પ્રાઇસ, ઈ એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, વી એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર છે. એટલે એ વીજભાર અને જે વોલ્ટ બરાબર એનું મલ્ટિપ્લિકેશન પણ નોર્મલી આ જ રીતે દર્શાવાય છે. એટલે એ જે પ્રાઇસ આવે ને કિલો કેલરીમાં એ 23.11 આવશે. એ 23.11 જે છે એને તમે આમાં મૂકો, આનું અંડરરૂટ કાઢો, 1 કરો તો 0.208 આવે. રેડી? તો આપણે આ પ્રાઇસ સુધી પહોંચ્યા ઈવીની. તમારે આ યાદ રાખવાનું છે, આ બધું યાદ રાખવાની કોઈ જરૂર નથી બરાબર છે, એ કંઈ કામનું નથી. ચાલો, તો એ એક સૂત્ર. પછી આ કિલો કેલરીવાળો યુનિટ છે ને, આપણે એને કિલો જૂલમાં આના સૂત્રને લખવું હોય તો કઈ રીતે લખી શકાય બરાબર. ચાલો જુઓ, ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી બરાબર કાઈ એ માઇનસ કાઈ બી ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો 0.102 બરાબર અંડરરૂટ ડેલ્ટા ઈ. ચાલો, એ આવશે કિલો જૂલ પર મોલમાં બરાબર. નોર્મલી 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા થાય તો 96.15 કિલો જૂલ થાય બરાબર. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા થાય તો 96.15 કિલો જૂલ થાય. આ તમારે યાદ રાખવાનું, આ સૂત્ર પણ યાદ રાખવાનું. એ બે વસ્તુ તમારે યાદ રાખવી પડશે. રેડી? JEE વાળા ખાસ, નીટ વાળાને એટલું નહીં આવે. ઓકે, ચાલો. હવે આજે તમને સૂત્ર કીધું બરાબર છે, એ સૂત્રને હજી વિસ્તૃત રીતે દર્શાવવાનું છે. મતલબ આને દર્શાવવાની રીત છે એને આપણે અંદર એડ કરશું. પહેલાં મેં આ શોર્ટમાં આપ્યું, હવે એને દર્શાવવાની રીત કે ડેલ્ટા ઈ કઈ રીતે લખાય. તો ડેલ્ટા ઈ બરાબર બોન્ડ એન્થાલ્પી, હમણાં આપણે જોઈતી યાદ છે, બોન્ડ એન્થાલ્પી ઓફ એ બી માઇનસ 1/2 બ્રેકેટમાં બોન્ડ એન્થાલ્પી ઓફ એ પ્લસ બોન્ડ એન્થાલ્પી ઓફ બીબી. યાદ છે ને બરાબર. એટલે જ ત્યાંથી શરૂઆત કરી હતી, કારણ કે આ શું છે, આ બોન્ડ એન્થાલ્પી જ છે. ડેલ્ટા ઈ જે છે ને એ હકીકતમાં બોન્ડ એન્થાલ્પી જ છે. અહીંયા બોન્ડ એન્થાલ્પી એમ લખવું હોય તો એ ચાલે, और ડેલ્ટા ઈ ચાલે. ડેલ્ટા ઈ એટલે જે એ બી સંયોજન છે એની બોન્ડ એન્થાલ્પી છે, એમાંથી એ અને બીબીની બોન્ડ એન્થાલ્પીના સરવાળા ભાગ્યા 2 કરીને માઇનસ કરવાનું. ઓકે, રેડી? તો આ જે છે એ સૂત્ર ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇઝ ઇક્વલ ટુ કાઈ એ માઇનસ શું આવે કાઈ બી ઇઝ ઇક્વલ ટુ 0.208 થાય. અંડરરૂટ આખું પદ લખવાનું, તો આખા પદમાં આવશે બોન્ડ એન્થાલ્પી ઓફ એ બી માઇનસ 1/2 શું આવશે બોન્ડ એન્થાલ્પી ઓફ એ પ્લસ બોન્ડ એન્થાલ્પી ઓફ બીબી, બોન્ડ એન્થાલ્પી ઓફ બીબી. રેડી? આવું આખું ઇક્વેશન બને કિલો કેલરી પર મોલ. તો મારા ખ્યાલથી ચોપડીમાં તો આ ઇક્વેશન બિલકુલ તમે નહીં જોયું હોય બરાબર, તમારા માટે નવું છે. પણ મેં કીધું એમ JEE વાળા બને તો યાદ રાખવાની ટ્રાય કરે, કારણ કે અગત્યનું છે. એમાંય આજે આવ્યું ને એ તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. બાકી જ્યાં ખરાની નિશાની કરી છે એ તો તમારે યાદ રાખવાના જ છે.
ચાલો હવે ઘણાને થશે કે આનો યુઝ કઈ રીતે થતો હશે, બરાબર. ઘણા માથું ખંજોળતા હશે કારણ કે એ લોકોને અત્યારે કેમિસ્ટ્રી સમસ્યા લાગે છે, પણ ઇન ફ્યુચર આ જ સબ્જેક્ટ જે છે ને એ તમને ઇઝી લાગશે કારણ કે હજી શરૂઆતમાં બધી વસ્તુ ફર્સ્ટ ટાઈમ આવતી હશે, પણ જેમ જેમ આગળ વધશો ને એમ રિપીટ થતું જશે બધું, એટલે રિપીટ થશે એટલે તમારા માઇન્ડમાં એ આવતું જશે, બરાબર. પણ થોડીક શાંતિ રાખવી પડે, પેશન્સ રાખવું પડે, અને જે લેવલ છે JEE નીટનું તો મારે તો એ જાળવવું ને, બરાબર. અને તમારે માઇન્ડને એ રીતે સેટ કરવું પડશે. ચાલો આગળ વધીએ. એક દાખલો છે, બરાબર, જેનાથી આપણે આ સૂત્રનો યુઝ કરી શકીએ. જેમ કે આપણને એમ કીધું કે બોન્ડ એન્થાલ્પી ઓફ હાઇડ્રોજન એ કંઈક આપેલી છે 104.2 કિલો કેલરી પર મોલ. તો હાઇડ્રોજનની બોન્ડ એન્થાલ્પી આપેલી છે. બીજું આપ્યું છે બોન્ડ એન્થાલ્પી ઓફ કાર્બન એ કંઈક આપેલી છે 83.1 કિલો કેલરી પર મોલ. રેડી. પછી આપેલી છે બોન્ડ એન્થાલ્પી ઓફ કાર્બન હાઇડ્રોજન, રેડી, 98.8 કિલો કેલરી પર મોલ. ઓકે. હવે કાર્બનની વિદ્યુત ઋણતા શોધો. કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી બરાબર ક્વેશ્ચન માર્ક, આવો સવાલ આપણને પૂછી લીધો, બરાબર છે. તો સીધી વાત છે, પહેલાં ચેક કરો આમાં કયા બે તત્વો આપેલા છે. એક કાર્બન છે અને બીજું છે હાઇડ્રોજન. તો લખવાનું CH CH. નોર્મલી હાઇડ્રોકાર્બનિક સંયોજનની વાત કરવી તો કાર્બન હંમેશા પહેલાં હોય ને હાઇડ્રોજન ક્યાં હોય, પછી હોય, એટલે નોર્મલી આ રીતે લખાય, બરાબર. મેં એવી રીતે દર્શાવેલું છે. તો CH હવે એ લોકોએ છે ને CH આપી દીધું છે 2.1, આપણને ખબર છે, ઇઝ ઇક્વલ ટુ 0.208 આવશે. બ્રેકેટમાં પહેલાં તો આવશે કે બોન્ડ એન્થાલ્પી ઓફ કાર્બન હાઇડ્રોજન માઇનસ 1/2, બરાબર. બ્રેકેટમાં બોન્ડ એન્થાલ્પી ઓફ કાર્બન વત્તા બોન્ડ એન્થાલ્પી ઓફ હાઇડ્રોજન. રેડી. ચાલો તો CH ગોતવાનું છે, પણ આ તો છે ને 2.1 ઇઝ ઇક્વલ ટુ 0.208. હવે બ્રેકેટમાં બધી પ્રાઇઝીસ આપણે મૂકીએ, રેડી. તો CHની છે 98.8 માઇનસ 1/2, પછી કાર્બનની છે 104.2 વત્તા હાઇડ્રોજનની 83.1, રેડી. ચાલો તો 0.208. હવે પહેલાં તો આ બંનેનું પ્લસ, એને ભાગ્યા 2 અને આમાંથી માઇનસ, રેડી. તો 104.2 વત્તા 83.1 ઇઝ ઇક્વલ ટુ 187.3, એને ભાગ્યા 2 તો 93.65, એટલે √98.8 માઇનસ 93.65, બરાબર. ચાલો તો 98.8 માઇનસ 93.65 ઇઝ ઇક્વલ ટુ 5.15, એનું અંડર રૂટ કાઢવાનું, 5.15નું અંડર રૂટ, એટલે 0.208 અંડર રૂટ 5.15, બરાબર. તો 5.15 એનું અંડર રૂટ, ઓકે, અંડર રૂટ 5.15 તો 2.26 સમથિંગ આવે છે. 0.208 એને ગુણ્યા 2.2693, બરાબર. એ બંનેનું મલ્ટિપ્લિકેશન, બરાબર, આટલું આવશે 0.4720, ઓકે, 0.4720, બરાબર. તો એ CH માઇનસ 2.1 બરાબર આવે છે. હવે CH ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, તો 2.1 આ સાઈડ આવે તો પ્લસ થાય, તો 2.1 પ્લસ 0.4720, રેડી. તો પ્લસ 2.1, આન્સર આવશે 2.57. તો તમે જોઈ લો, કાર્બન છે એની વિદ્યુત ઋણતા મેં કોષ્ટકમાં લખાવી ને, બરાબર છે,
એ કોષ્ટકમાં કેટલી આવે છે 2.5 આવે છે, તમને નોર્મલી એમાં જોવા મળતું હશે. ઓકે, તો 2.5 એ કાર્બન છે